નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનની વિડિયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પરમાણુના બંધારણની અંદર સ્વાધ્યાયના પ્રશ્નો છે એના સોલ્યુશન તરફ જઈ રહ્યા છીએ. તો ચાલો સોલ્યુશન છે એને શરૂ કરીએ. Sorry, it's DJ. તો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2.13 છે. એ આપણે જે અગાઉના ક્લાસની અંદર કોયડો 2.10 ભણી ગયા એમના જેવો જ હોવાને કારણે એ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2.13 છે એમને આપણે હોમવર્કની અંદર તમને ગણવા માટે આપ્યો છે. એટલે તમારે હોમવર્ક સ્વરૂપે લખવાનો રહેશે. તો તમે તમારા ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાયનો આ પ્રશ્ન છે 2.13 ત્યાં બાજુમાં એવું લખી શકો કોયડો 2.10 જેવો, અને જેથી કરીને તમે એના એ જ પ્રકારના સૂત્રોનો ઉપયોગ કરી સોલ્યુશન મેળવી શકો. કોયડો 2.14 ની વાત કરીએ, એનું સોલ્યુશન મેળવવાની વાત કરીએ તો અહીંયા જો ઇલેક્ટ્રોન n બરાબર 5 મી કક્ષા ધરાવતો હોય, બરાબર છે, તો હાઇડ્રોજન પરમાણુને આયનીકરણ કરવા કેટલી ઉર્જાની જરૂરિયાત રહેશે? જો સૌપ્રથમ તો આયનીકરણની વાત કરીએ. આયનીકરણ એટલે શું? તો આપણે એવું કહી શકીએ આયનીકરણ એટલે થશે તો કે કોઈ પણ પરમાણુ હોય, બરાબર છે, પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન છે અથવા તો એક કરતા વધારે ઇલેક્ટ્રોન છે એમનું દૂર થઈ અને એમનું રૂપાંતરણ આયનમાં થાય, બરાબર. પરમાણુનું રૂપાંતરણ પરમાણુ આયનમાં થાય ત્યારે એમની આયનીકરણ થયું એવું કહી શકાય. એટલે અહીંયા આયનીકરણ કરવું છે એમનો મતલબ શું થશે? તો કે હાઇડ્રોજનનો જે પરમાણુ 5મી કક્ષામાં છે એમને આયનીકરણનો મતલબ થશે મુક્ત કરી દેવો છે. ઇલેક્ટ્રોન કક્ષામાં છે એમને મુક્ત કરી દેવો છે. મુક્ત કરી દેવો એટલે કે કેટલામી કક્ષામાં એમને મોકલી દેવામાં આવે છે? અનંત કક્ષા. મુક્ત ઇલેક્ટ્રોન છે એમની માટે એનું મૂલ્ય શું હોય છે? અનંત હોય છે. ખાસ યાદ રાખજો, મુક્ત ઇલેક્ટ્રોન માટે આ n ની કિંમત આપણે લેવાની હોય છે. મુક્ત ઇલેક્ટ્રોન માટે n બરાબર શું થશે? અનંત. અહીંયા તમે જુઓ તો ઇલેક્ટ્રોન 5મી કક્ષામાં તો હતો જ તે. 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને ક્યાં લઈ જવો છે? અનંત અંતરે લઈ જવો છે, બરાબર છે. મુક્ત ઇલેક્ટ્રોન માટે અથવા તો એમને કહી શકાય આયનીકરણ વખતે આપણે આ બે કન્ડિશન હોય ત્યારે n નું મૂલ્ય કેટલું લેશું? n નું મૂલ્ય અનંત લેશું. શરૂઆતની ઉર્જા અવસ્થા છે એ કેટલી છે? તો કે 5 છે. 5 માંથી એમને કઈ ઉર્જા અવસ્થામાં કઈ કક્ષામાં મોકલવો છે? તો અનંત કક્ષામાં. અનંત કઈ એવું કઈ રીતે આપણે સમજશું? તો કે આયનીકરણ કરવું છે એમનો મતલબ શું થશે? એમને અનંત મી કક્ષામાં મોકલવો છે, મુક્ત કરવો છે. કેન્દ્ર સાથે જકડાયેલો હોય એ પહેલી, બીજી, ત્રીજી, ચોથી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, આ રીતે કોઈ પણ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છે કેન્દ્ર સાથે જકડાયેલો હોય, પરંતુ કેન્દ્રથી મુક્ત ઇલેક્ટ્રોન હોય એ કેન્દ્રથી અનંત અંતરે હોવાને કારણે એમના પર કેન્દ્રનું કોઈ બળ લાગતું નથી. એટલે એના માટે અંતિમ અવસ્થા છે એ અનંત લેવામાં આવે છે. એટલે હવે પછી જ્યારે આયનીકરણની વાત આવે ત્યારે અંતિમ અવસ્થા છે અનંત લઈ લેવાની રહેશે. તો પરિવાર રકમને સમજીએ. જો ઇલેક્ટ્રોન n બરાબર 5 મી કક્ષા ધરાવતો હોય તો આ હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા માટે કેટલી ઉર્જાની જરૂરિયાત પડશે? આ પહેલો પ્રશ્ન છે. આપણે પહેલા પ્રશ્નનું સોલ્યુશન મેળવીએ, બરાબર છે. આયનીકરણનો મતલબ શું થશે? ઇલેક્ટ્રોન એ મુક્ત કરવો છે, બરાબર. હવે ઉર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ
બરાબર ને, ઉર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ ડેલ્ટા ઈ. અહીંયા જો ડેલ્ટા ઈ વાળું સૂત્ર શા માટે મૂકવામાં આવે છે, તો કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ પાંચમી કક્ષામાં, કેટલામી કક્ષામાં, પાંચમી કક્ષામાં, એ પાંચમી કક્ષામાંના ઇલેક્ટ્રોનને ક્યાં મોકલવો છે આપણે, અનંતમી કક્ષા, અનંતમી કક્ષામાં, પાંચમી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને અનંતમી કક્ષામાં મોકલવો છે, એનું આયનીકરણ કરવું છે, તો અહીંયા ઉર્જાનો ફેરફાર જોવા મળશે. ઉર્જા ફેરફારનું સમીકરણ આપણે યાદ રાખશું, બરાબર છે. ઉર્જા ફેરફારનું સમીકરણ આપણે હવે પછી યાદ રાખીશું. RH ઇન્ટુ બ્રેકેટ 1/ni સ્ક્વેર માઇનસ 1/nf સ્ક્વેર, આવું થશે, બરાબર છે. ઉર્જા ફેરફારનું સમીકરણ RH ઇન્ટુ બ્રેકેટ 1/ni સ્ક્વેર માઇનસ 1/nf સ્ક્વેર, આવા પ્રકારનું થશે, બરાબર છે. આ સમીકરણ યાદ રાખવાનું હોય આપણે. ખાસ યાદ રાખવાનું, બરાબર છે. આપણે અગાઉ ઘણા બધા સૂત્ર જોઈ ગયા છે, આપણે એમની પણ એકવાર યાદી કરી લઈશું, પણ આ પણ આપણે યાદ રાખશું. ઉર્જાનો ફેરફાર, અગાઉ આપણે આવૃત્તિના, તરંગની સંખ્યાના જે સૂત્ર યાદ રાખ્યા, એ ઉર્જાનો ફેરફાર મેળવવાનું પણ સૂત્ર છે, બરાબર. ડેલ્ટા ઈ બરાબર RH ઇન્ટુ બ્રેકેટ 1/ni સ્ક્વેર માઇનસ 1/nf સ્ક્વેર દ્વારા મેળવી શકાય. આ ક્યાંયથી નવું આવેલું સૂત્ર છે નહીં, બરાબર છે. જો જસ્ટ તમે આ સૂત્રની તારવણી છે એ જાણવા માંગતા હો તો આપણને ખબર છે કે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે E2 માઇનસ E1, E2 માઇનસ E1. હવે જો આપણે એવું સમજીએ કે ડેલ્ટા ઈ E2 માઇનસ E1 બીજી કક્ષાની ઉર્જામાંથી પહેલી કક્ષાની ઉર્જા બાદ કરી, ઉર્જા મેળવવાનું સમીકરણ આપણને ખબર છે, માઇનસ RH ઇન્ટુ બ્રેકેટ 1/n સ્ક્વેર. પણ આ કક્ષા કેટલામી છે, બીજી છે, તો આપણે શું લખશું, ઇન્ટુ સ્ક્વેર, માઇનસ સૂત્રના બીજા કૌંસની અંદર આપણે લખશું પ્રથમ કક્ષાની ઉર્જા, એમને લખાય RH ઇન્ટુ બ્રેકેટ 1/n સ્ક્વેર. પરંતુ અહીંયા તો પહેલી કક્ષા છે તો એની માટે લખશું n1 સ્ક્વેર, બરાબર. આવું સમીકરણ થશે. માઇનસ માઇનસ પ્લસ થશે, બરાબર છે. અહીંયા અંશમાં RH છે અને છેદમાં શું છે, તો કે n1 સ્ક્વેર. હવે શું કરી શકાય, તો કે જે ધન મૂલ્ય વાળું પદ છે એમને પહેલા લખશું, ઋણ મૂલ્ય વાળા પદને પછી લખશું. તો અહીંયા બરાબર છે, સાથે સાથે આ સાદું રૂપ પણ આપી દઈએ તો ધન મૂલ્ય વાળું પદ RH ના છેદમાં n1 સ્ક્વેર એ પહેલા લખશું અને ઋણ મૂલ્ય વાળું પદ પછી લખશું RH ના છેદમાં n2 નો સ્ક્વેર. હવે તો કે બંનેમાં RH કોમન છે, તો ડેલ્ટા ઈ બરાબર આપણે શું લખશું, RH કોમન હોય તો RH કોમન નીકળી જશે, તો વચ્ચે હું, તો કે 1 છેદમાં n1 સ્ક્વેર માઇનસ 1 છેદમાં n2 સ્ક્વેર. યાદ રાખજો, આ સૂત્ર પણ આપણે યાદ રાખીશું, બરાબર છે. અગત્યનું સૂત્ર થઈ પડે, બરાબર. એટલે તમને એવું ન થાય કે આ સૂત્ર સીધું આવી ગયું છે કે, એટલે આપણે આ સૂત્ર છે એમની તારવણી થોડીક જોઈએ. તો n1 એટલે શરૂઆતની કક્ષા અને n2 એટલે અંતિમ કક્ષા, એટલે એમને વ્યાપક રીતે શું લખવામાં આવે છે, nr ઇનિશિયલ અને nf ફાઇનલ, શરૂઆતની અને અંતિમ કક્ષા અથવા તો ઉર્જા અવસ્થા. એટલે 1 2 ની જગ્યાએ શું લખવામાં આવે, વ્યાપક રીતે I અને F, શરૂઆતની અને અંતિમ ઉર્જા અવસ્થા અથવા તો કક્ષા. ચાલો, સાથે સાથે અહીંયા બીજી પણ એક બે વાતો કરી લઈએ તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આ જે પદ છે, આ
બરાબર છે આટલું પદ 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર. અહીંયા કંઈક આવું બનતું હશે. પહેલી વાત કરીએ, જો nf નું મૂલ્ય છે એ વધારે હોય અને ni નું મૂલ્ય ઓછું હોય, બરાબર છે, i છે એમનું મૂલ્ય ઓછું હોય ને f છે એમનું મૂલ્ય વધારે હોય, તો ડેલ્ટા e છે એ ધન મળે છે. કેવું મળે છે? તો કે ધન મળે. અને ડેલ્ટા e ધન મળે તો ત્યાં ઉર્જાનું અવશોષણ થયેલું હોય. ઉર્જા ધન નો મતલબ શું? ક્યાંકથી ઉર્જા મેળવવામાં આવે છે, એટલે કે ઉર્જાનું શું થયું છે? અવશોષણ. આનાથી ઉલટું વિચારીએ તો બીજું, જો nf નું મૂલ્ય છે એ નાનું હોય અને ni નું મૂલ્ય મોટું હોય તો ડેલ્ટા e છે એમનું મૂલ્ય ઋણ મળે. કેવું મળે? ઋણ મળે. તમે ટ્રાય કરી શકો, અહીંયા 1 અને અહીંયા 2 લઈ અને આ જે કન્ડિશન છે એની ચકાસણી કરી શકો. અહીંયા 3 અને 1 લઈને પણ આ કન્ડિશનની ચકાસણી કરી શકો. બરાબર છે. આ RH ની કિંમત તો ફિક્સ જ હોય છે. આ કાઉન્સનું ખાલી તમારે સાદુરૂપ દેવાનું છે. જો NF મોટો અને NI નાનો હોય તો આ કાઉન્સનો જવાબ ધન મળશે. અને જો NF નાનો અને NI મોટો હોય તો આ કાઉન્સનું સાદુરૂપનો જવાબ કેવો મળશે? ઋણ મળશે. અને એવા સમયે બરાબર છે ઉર્જાનું શું થતું છે? તો કે ઉત્સર્જન થાય, ઉર્જાનું ઉત્સર્જન થાય છે. તો આ બાબત છે એ આપણે ખાસ ખ્યાલમાં રાખશું. એટલે દાખલા સાથે બીજી બાબતો સંકળાયેલી હતી જે આપણે ખાસ ધ્યાને લીધી. હવે ફોકસ કરીએ દાખલા ઉપર. ફરી આ દાખલા ઉપર આવી જઈએ. કે જો ઇલેક્ટ્રોન n બરાબર 5 એટલે કે પાંચમી કક્ષામાંથી બરાબર પાંચમી કક્ષામાં હોય તો હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા કેટલી ઉર્જાની જરૂરિયાત રહેશે? તો ઉર્જા છે એ દરમિયાનની ઉર્જા, જેને આપણે ડેલ્ટા E કહીએ, બરાબર, એ ઉર્જાને શું કહેશું? ડેલ્ટા E. તો એ ડેલ્ટા E નું મૂલ્ય શું હશે? આયનીકરણ કરવું એનો મતલબ શું થશે? તો કે શરૂઆતની ઉર્જા અવસ્થા 5 માંથી ઇલેક્ટ્રોનને અંતિમ ઉર્જા અવસ્થા અનંતમાં મોકલવું. આયનીકરણનો મતલબ શું થશે? ઇલેક્ટ્રોનને અનંતમી કક્ષામાં મોકલવું. આયનીકરણ એટલે કે અહીંયા ઇલેક્ટ્રોનને અનંતમી કક્ષામાં મોકલવું. બરાબર, અનંતમી કક્ષામાં મોકલવું એટલે કે એમનું આયનીકરણ. એટલે શરૂઆતની ઉર્જા અવસ્થા 5 હોય, અંતિમ ઉર્જા અવસ્થા અનંત હોય ત્યારની તમારે ઉર્જા મેળવવાનું છે. આ પહેલો પ્રશ્ન છે આપણો. તો આપણે ઉર્જાનું સૂત્ર મૂકશું. ઉર્જા ફેરફારનું સૂત્ર છે RH ઇન્ટુ બ્રેકેટ 1/n1 સ્ક્વેર અથવા તો ni સ્ક્વેર, બરાબર, માઇનસ 1/nf સ્ક્વેર, બરાબર છે. રીડબર્ગ અચળાંકનું મૂલ્ય આપણે જાણીએ છીએ 2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત ઇન્ટુ બ્રેકેટ 1/, શરૂઆતની ઉર્જા અવસ્થા 5 છે એટલે 5 નો સ્ક્વેર માઇનસ 1/, અંતિમ ઉર્જા અવસ્થા અનંત છે એટલે અનંત નો સ્ક્વેર, બરાબર છે. હવે 2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત ઇન્ટુ બ્રેકેટ 1/5 નો સ્ક્વેર એટલે 25 થશે. 1/અનંત નો સ્ક્વેર શું થશે? 0 થશે. એટલે આપણે એવું કહી શકીએ કે 2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત ના છેદમાં કેટલા આવશે? 25, બરાબર. એટલે આનો મતલબ થશે ડેલ્ટા E બરાબર સાદુરૂપ આપીએ આપણે તો, બરાબર છે, 2.18
2.18 ભાગ્યા 25, તો જવાબ આવશે 0.0872. કેટલો જવાબ આવશે? તો કે 0.0872 ગુણ્યા 10⁻18. બરાબર છે. 1 અને 2 પોઈન્ટ હજી ખસી આપણે, તો આનો બીજો જવાબ શક્ય છે ડેલ્ટા ઈ બરાબર, બીજો જવાબ શું શક્ય છે? તો કે ડેલ્ટા ઈ બરાબર 8.72. 1 અને 2 પોઈન્ટ ખસવાથી -2 નો વધારો થશે, એટલે -18 ની -20 થશે, અને ઉર્જા છે એ અહીંયા જૂલ એકમની અંદર આપણને મળશે. ઉર્જા કયા એકમની અંદર મળશે? તો કે જૂલ એકમની અંદર પ્રાપ્ત થશે. તો આ થઈ 5મી કક્ષામાંથી અનંત અંતરે ઇલેક્ટ્રોનને મોકલવામાં આવે ત્યારની ઉર્જાની વાત. 8.72 ગુણ્યા 10⁻20 જૂલ. ચાલો સાથે સાથે બીજો પ્રશ્ન પણ સમજીએ. અહીંયા બીજો પ્રશ્ન સાથે પૂછવામાં આવ્યો છે. શું પૂછવામાં આવ્યું છે? તો કે તમારા ઉત્તરની તુલના હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી n બરાબર 1 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા સાથે કરો. એટલે બીજો પ્રશ્ન શું કહેવા માંગે છે? તો બીજો પ્રશ્ન કહેવા માંગે છે કે હાઇડ્રોજન છે, બરાબર, હાઇડ્રોજન પરમાણુ માટે n બરાબર 1 એટલે પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને અનંત અંતરે મોકલવામાં આવે ત્યારની જે ઉર્જા મળે છે એ ઉર્જાની અને 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને અનંત અંતરે મોકલવામાં આવે ત્યારની જે ઉર્જા મળે છે એમની સરખામણી કરવાની છે. n બરાબર 1 માંથી ઇલેક્ટ્રોનને અનંત અંતરે મોકલવામાં આવે ત્યારની ઉર્જા મેળવી તો ફરી એનું એ કોમન સૂત્ર ઉપયોગમાં લેવાના આવશે. ડેલ્ટા E બરાબર RH into 1/ni² minus 1/nf². બરોબર છે. હવે RH એટલે રીડબર્ગ અચળાંક 2.18 ગુણ્યા 10⁻18 એનું મૂલ્ય 1/n1² એટલે 1/1 એટલે શું થશે? 1 માઇનસ 1/ કેટલામી કક્ષા? અંતિમ અવસ્થા અનંતનો વર્ગ. અહીંયા તમારી સમજણ માટે 1 નો વર્ગ આપણે કરી નાખીએ. બરાબર છે. હવે 1 નો વર્ગ એટલે 1 અને અનંતનો વર્ગ એટલે 0. તો અહીંયા ડેલ્ટા E આપણને કેટલી મળે છે? 2.18 ગુણ્યા 10⁻18 જૂલ જેટલી. એટલે પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને અનંત અંતરે મોકલવો હોય તો એમના માટે કેટલી ઉર્જાની જરૂરિયાત છે? તો કે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ જેટલી. અને 5મી કક્ષામાંથી મોકલવો હોય, બરાબર છે, તો એના કરતા ઘણી બધી ઓછી, બરાબર, ઉર્જાની જરૂરિયાત રહેશે. કેટલી ઓછી? તો કે 25 ગણી ઓછી. અહીંયા તમે n બરાબર 6 માંથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉત્સર્જિત રેખાની મહત્તમ સંખ્યા કેટલી છે? કેટલી રેખાઓ ઉત્સર્જિત થતી છે? તો અહીંયા સોલ્યુશન સ્વરૂપે આપણે એવું લખી શકીએ, સોલ્યુશન સ્વરૂપે કે ભાઈ ઉત્સર્જિત રેખાની મહત્તમ સંખ્યા બરાબર સૂત્ર થશે n2 - n1 into n2 - n1 plus 1 છેદમાં એમના છેદમાં 2. આવું સૂત્ર થશે. બરાબર છે. જ્યાં આપણે એવું લખી શકીએ n1 બરાબર શરૂઆતની ઉર્જા
અવસ્થા અને N2 બરાબર અંતિમ ઉર્જા અવસ્થા. બરાબર છે. હવે અહીંયા રકમને સમજીએ તો n બરાબર 6 માંથી ધરા અવસ્થામાં એટલે કે ઇલેક્ટ્રોન છે એ છઠ્ઠી કક્ષાની અંદર હોય છે. બરાબર, કઈ કક્ષાની અંદર હોય છે તો કે છઠ્ઠી કક્ષાની. n બરાબર 6 છઠ્ઠી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે એ હોય છે. ઇલેક્ટ્રોન છઠ્ઠી કક્ષામાં હોય છે. એમાંથી ધરા અવસ્થામાં મતલબ કેટલામી કક્ષામાં આવે છે? પ્રથમ કક્ષા. તો આવી રીતે સમજી શકાય. બરાબર છે. n બરાબર છઠ્ઠી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન હોય છે અને એ ક્યાં આવે છે તો કે પ્રથમ કક્ષામાં એટલે કે n બરાબર 1, જેને કઈ અવસ્થા કહેવાય તો કે ધરા અવસ્થા. ધરા અવસ્થા કહેવામાં આવે છે. એટલે 6 માંથી 1 માં આવે છે. બરાબર છે. તો અહીંયા તમે આ સૂત્ર ઉપયોગમાં લ્યો તો રેખાની સંખ્યાનું સૂત્ર n2 બરાબર 6 માઇનસ n1 બરાબર 1, 6 માઇનસ 1, n2 બરાબર 6, n1 બરાબર માઇનસ 1 વત્તા 1 છેદમાં એમના છેદમાં શું આવશે? એમના છેદમાં આવશે 2. હવે 6 માઇનસ 1 એટલે 5 ગુણ્યા 6 માઇનસ 1 અને પ્લસ 1, માઇનસ 1 ને પ્લસ 1 જશે એટલે 5 ગુણ્યા 6 છેદમાં 2. બરાબર ને? 5 × 30, 30 ના છેદમાં 2 એટલે કે 15 રેખાઓ છે એ અહીંયા આપણને મળશે. મહત્તમ કેટલી રેખાઓ મળશે? 15 રેખાઓ. ઘણી જગ્યાએ આવું પણ સૂત્ર લખ્યું છે. બરાબર છે. આવું સૂત્ર લખ્યું હોય તો પણ ચાલે. બરાબર, n-1/2. બરાબર છે. આ સૂત્ર ક્યારનું છે તો કે અહીંયા જો ધરા અવસ્થા એવો ઉપયોગ કરેલો હોય ત્યારે ખાસ આપણે અહીં લખી શકીએ ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થતો હોય ત્યારે જ આ ઉપયોગમાં લઈ શકાય. ત્યારે જ ઉપયોગમાં લેવું. ખ્યાલ આવે છે? એટલે કે છઠ્ઠી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવતો હોય કે પાંચમી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવતો હોય ત્યારે તમે ખાસ આ સૂત્રનો ઉપયોગ કરી શકો. બરાબર છે. પરંતુ તમને કોઈ એમ કે છઠ્ઠી કક્ષામાંથી ચોથી કક્ષામાં આવે છે ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો નહીં. ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થતો હોય ત્યારે જ આ સૂત્રનો ઉપયોગ થશે. એટલે ખાસ એક નોંધ લેવી. બરોબર, નહીતર તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. આ વ્યાપક સૂત્ર છે. ખ્યાલ આવે છે? આ સૂત્ર કેવું છે? વ્યાપક છે. એટલે કે તમે કોઈ પણ ઊર્જા અવસ્થામાં ઇલેક્ટ્રોન પાંચમી માંથી ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન આવતો હોય ત્યારે 5, 4 બરાબર છે 5, 4, 1 ભાગ્યા 2 તો ખાસ યાદ રાખવું. બરાબર, આ વ્યાપક સૂત્ર છે. આ વ્યાપક સૂત્ર. બરાબર, અને આ છે ફક્ત ધરા અવસ્થામાં. એટલે ઘણા શોર્ટ એન્ડ સ્વીટ આવી રીતે પણ સોલ્યુશન કરાવી નાખે છે કે ભાઈ n-1/2 આ સૂત્રનો ઉપયોગ કરો. n બરાબર 6, 6-1/2, 6 ગુણ્યા 5/2 એટલે 30/2 એટલે કે 15 રેખાઓ. તો આ એકદમ સાચું છે. પરંતુ આ કેની માટે સાચું છે તો કે ફક્ત ધરા અવસ્થા એવો શબ્દ વાપરેલો હોય ત્યારની માટે જ આ સાચું છે. બાકી વ્યાપક સૂત્ર આ પ્રકારનું રહેશે.